જો તમારી પાસે આધાર કાર્ડ છે તો આ વિડીયો તમારા માટે છે। જો તમારું પણ આધાર કાર્ડ તમારા બેંક એકાઉન્ટ અથવા પછી કોઈ પણ દસ્તાવેજ સાથે લિંક થયેલું છે તો તાજેતરમાં યુઆઈડીઆઈ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો તમે આધાર કાર્ડનો ઉપયોગ ચાલુ રાખવા માંગતા હો તો તમારે તમારા આધાર કાર્ડના દસ્તાવેજને અપડેટ કરવા જરૂરી છે। આ માટે યુઆઈડીઆઈએ એક ડેડલાઇન પણ જાહેર કરી છે। જો તમે તમારા આધાર કાર્ડના દસ્તાવેજને 14 જૂન 2026 પહેલા અપડેટ કરી લો છો તો તમારી પાસેથી કોઈ પણ ચાર્જ લેવામાં નહીં આવે, પરંતુ જો તમે આ તારીખ પછી અપડેટ કરશો તો તમારે ફી ચૂકવવી પડશે અને કદાચ આધાર જન સેવા કેન્દ્ર પર પણ જવું પડી શકે છે। પરંતુ જો તમે કેન્દ્રના ચક્કર મારવા માંગતા ન હો તો તમે આ પ્રોસેસ ઘરે બેઠા સંપૂર્ણ ફ્રીમાં કરી શકો છો। તો ચાલો જાણીએ કેવી રીતે કરવું। સૌપ્રથમ તમારા મોબાઈલમાં કોઈ પણ બ્રાઉઝરને ઓપન કરો અને ત્યાં માય આધાર લખીને સર્ચ કરો। જ્યારે તમે માય આધાર લખીને સર્ચ કરશો ત્યારે તમને માય આધારનો ઓફિશિયલ પોર્ટલ દેખાશે, એના પર ક્લિક કરો। પેજ ખુલ્યા પછી જો તમને કોઈ પોપઅપ આવે તો એને ક્લોઝ કરી દો। હવે તમે માય આધારના અધિકૃત ડેશબોર્ડ પર આવી ગયા છો। અહીંથી તમે તમારા આધાર કાર્ડમાં દસ્તાવેજ અપડેટ કરી શકો છો। વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવેલી છે, તમે ત્યાંથી પર સીધા આવી શકો છો। હવે અહીં તમને ડોક્યુમેન્ટ અપડેટ નામનો વિકલ્પ દેખાશે, એના પર ક્લિક કરો। ક્લિક કરતા જ તમારી સામે એક નવું પેજ ખુલશે। અહીંયા તમારે બે પ્રકારના દસ્તાવેજ અપલોડ કરવા પડશે, એક ઓળખ માટેનો, બીજો સરનામા માટેનો, અને 14 જૂન 2026 સુધી આ બિલકુલ ફ્રી છે। હવે તમારે ક્લિક ટુ સબમિટ પર ક્લિક કરી લેવાનું છે। જ્યારે તમે ક્લિક કરશો ત્યારે નવું પેજ ખુલશે। અહીંયા તમારે તમારો આધાર નંબર એન્ટર કરી લેવાનો છે, ત્યારબાદ અહીં આપેલો કેપ્ચર કોડ એન્ટર કરી લેવાનો છે અને લોગિન વિથ ઓટીપી પર તમારે ક્લિક કરી લેવાનું છે। તમારો જે મોબાઈલ નંબર આધાર સાથે લિંક છે તે નંબર પર 6 અંકનો ઓટીપી જશે, એ ઓટીપી અહીં નાખીને લોગિન પર ક્લિક કરી લેવાનું છે। લોગિન થયા પછી જો કોઈ પોપઅપ આવે એને ક્લોઝ કરી દો। હવે તમે આધાર સર્વિસના પોર્ટલ પર પહોંચી ગયા છો। જો તમને ડોક્યુમેન્ટ અપડેટનો વિકલ્પ દેખાય છે તો સમજી લો કે તમારું ડોક્યુમેન્ટ અપડેટ કરવું જરૂરી છે। તમારા પ્રોફાઇલ પર ક્લિક કરતા તમારા આધાર કાર્ડના બધા ડિટેલ દેખાશે। હવે ફરીથી ડોક્યુમેન્ટ અપડેટના વિકલ્પ પર ક્લિક કરો, ત્યારબાદ અહીં ડિયર રેસિડેન્ટ લખેલું પેજ ઓપન થશે। જો તમે જાણવા માંગો છો કે કયા દસ્તાવેજ અપલોડ કરી શકાય તો ક્લિક હિયર પર ક્લિક કરીને તમે જોઈ શકો છો, ત્યારબાદ નેક્સ્ટ પર ક્લિક કરી લેવાનું છે। હવે અહીંયા સંપૂર્ણ પ્રોસેસ બતાવવામાં આવી છે। હું તમને હવે ઓનલાઈનના પ્રોસેસ રૂપમાં સમજાવી દઉં છું। પછી નેક્સ્ટ પર ક્લિક કરો। અહીંયા તમારા આધાર કાર્ડના બધા ડેટા દેખાશે। અહીં આઈ વેરીફાઈ પર ક્લિક કરીને નેક્સ્ટ પર ક્લિક કરો। હવે તમને દસ્તાવેજ અપલોડ કરવા માટેની કેટલીક ગાઈડલાઇન્સ બતાવવામાં આવી છે, જેમ કે ફાઇલની સાઇઝ 2 MB સુધીની હોવી જોઈએ અને ફોર્મેટ જેપીજી, પીએનજી અથવા પીડીએફ રૂપમાં હોવી જોઈએ। અહીં તમારે બે પ્રકારના દસ્તાવેજ અપલોડ કરવા પડશે। આઈડેન્ટિટી પ્રૂફ માટે સિલેક્ટ વેલિડ સપોર્ટ ડોક્યુમેન્ટ પર ક્લિક કરો। અહીં તમે ડ્રાઇવિંગ લાયસન્સ, કિસાન પાસબુક, પાન કાર્ડ, વોટર આઈડી કાર્ડ, રેશન કાર્ડ વગેરે માટે કોઈ પણ પસંદ કરી શકો છો। જેમ કે જો તમારી પાસે રેશન કાર્ડ છે તો તેને સિલેક્ટ કરીને એક્સેપ્ટ પર ક્લિક કરો। સિલેક્ટ સપોર્ટ ડોક્યુમેન્ટ પર ક્લિક કરો, ત્યારબાદ કન્ટિન્યુ ટુ અપલોડ સિલેક્ટ કરીને ડોક્યુમેન્ટ અપલોડ કરો। ડોક્યુમેન્ટ અપલોડ થયા પછી તમને ગ્રીન ટીક દેખાશે, ત્યારબાદ એડ્રેસ પ્રૂફ માટે ફરીથી સિલેક્ટ સપોર્ટ ડોક્યુમેન્ટ પર ક્લિક કરો। અહીં પર તમે રેશન કાર્ડ અથવા બીજા કોઈ દસ્તાવેજ પસંદ કરી શકો છો। ફાઇલ અપલોડ કર્યા પછી આ હિયર બાય એગ્રી પર ક્લિક કરી નેક્સ્ટ પર ક્લિક કરો। હવે એક પોપઅપ આવશે એને ઓકે કરો। પ્રોસેસ પૂર્ણ થયા પછી પેજ રીલોડ થશે અને ડિયર રેસિડેન્ટ લખેલું નવું પેજ દેખાશે। અહીં તમારું ટ્રાન્ઝેક્શન સ્ટેટસ સક્સેસ બતાવશે। એનો અર્થ એ કે તમારું દસ્તાવેજ સફળતાપૂર્વક અપડેટ થઈ ગયું છે। અહીં તમને એક્નોલેજમેન્ટની સ્લિપ પણ મળશે। જો તમે તેને ડાઉનલોડ કરવા માંગો છો તો ડાઉનલોડ એક્નોલેજમેન્ટ પર ક્લિક કરો। એમાં તમારો એસઆરએન નંબર, આધાર નંબર અને રકમ 0 દેખાશે। નોંધ રાખો, આ પ્રક્રિયા દ્વારા તમારા આધાર કાર્ડમાં કોઈ પણ સુધારા થતા નથી, પરંતુ સરકાર તમારા આધાર કાર્ડ માટે રીકેવાયસી કરે છે, જેથી તમારું જૂનું આધાર કાર્ડ રિફ્રેશ થઈ જાય અને એનો ઉપયોગ કરતી વખતે કોઈ મુશ્કેલી ન પડે। તો આ રીતે તમે તમારા આધાર કાર્ડના દસ્તાવેજો ખૂબ જ સરળતાથી અપડેટ કરી શકો છો।
અહીં જે તારીખે તમે અપડેટ કરશો એ તારીખ પણ દેખાશે. તો તમે આ રીતે તમારું આધાર કાર્ડ અપડેટ કરીને તમારું આધાર કાર્ડ વધુ સિક્યોર બનાવી શકો છો. હવે તમે તમારું આધાર કાર્ડ ક્યાંય પણ ઉપયોગ કરી શકો છો વિના કોઈ મુશ્કેલી. જો તમને આ વિડીયો મદદરૂપ લાગ્યો તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને સપોર્ટ જરૂરથી કરજો. ફરી મળીશું નવા ટોપિક સાથે. જય હિન્દ.